આ ગાડીઓ એટલી વધી ગઈ છે તો કઈથી પેટ્રોલ ઓછું વપરાય, પેટ્રોલના ભાવે વધી ગયા છે. એમ તો સારી વાત છે, પણ હવે અમાર જેવા હોય યુવા હોય એમને ગાડીની જરૂર હોય, ગમે તે જવું હોય તો ગાડીની જરૂર પડે. વડાપ્રધાન સાહેબ શ્રી કહે છે એ પ્રમાણે અમે પબ્લિક ટ્રાન્સપોર્ટ પણ વધારવી જોઈએ. અમુક જગ્યાએ તો બસો પણ નથી આવતી હોતી. બસનો બી ઉપયોગ કરો અને નજીકમાં આપણે થોડું દૂર આપણે લાવવા વસ્તુ લેવા જવું હોય તો ગાડી લઈને શું કામ જઈએ, થોડા ચાલતા બી જઈએ તો બી એ સારું રહે. ચાલતા જવાય પોસિબલ જ નથી ભાઈ, કારણ કે આ જમાનામાં અત્યારે 43 ડિગ્રીમાં કોઈ ચાલતું જાય તો પડી જાય તો કોઈને ઊભું કરવા પણ નથી આવતું. દેશના વડાપ્રધાન દ્વારા એક અપીલ કરવામાં આવી સમગ્ર દેશના લોકોને કે પેટ્રોલ ડીઝલનો ઉપયોગ ઓછો કરે, જરૂર પડે તો પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરે અને વર્ક ફ્રોમ હોમ કરે, જેથી કરીને ઈંધણ બચાવી શકાય. આ પ્રકારની અપીલ જ્યારે પ્રધાનમંત્રીએ કરી હોય ત્યારે લોકોએ શું પ્રતિક્રિયા આપી તે માટે સ્પાર્ક ટુડે ન્યૂઝની ટીમ લોકોની વચ્ચે પહોંચી હતી. પેટ્રોલ ડીઝલની અછત સર્જાવાની હોય તેવી પરિસ્થિતિ ઊભી થઈ ગઈ છે અને તેવામાં લોકોને ખૂબ હાલાકી પડી રહી છે. લોકોમાં આ પરિસ્થિતિને લઈને ભારે રોષ પણ જોવા મળી રહ્યો છે. ઘણા બધા લોકો આ પ્રકારની અપીલને સમર્થન કરી રહ્યા છે તો કેટલાક લોકો એમ કહી રહ્યા છે કે યોગ્ય પબ્લિક ટ્રાન્સપોર્ટની સુવિધા પહેલા પૂરી પાડો અને પછી આ પ્રકારની અપીલ કરો. એટલે કહી શકાય કે લોકોમાં એક તરફ રોષ પણ છે અને કેટલાક લોકો આ અપીલને સમર્થન પણ કરી રહ્યા છે. પેટ્રોલ ડીઝલનો ઉપયોગ ન કરવા માટે, ઓછો કરવા માટે અને જરૂર જણાય તો કરવા માટે જ્યારે પ્રધાનમંત્રીએ અપીલ કરી હોય ત્યારે લોકો કહી રહ્યા છે કે અમને કામ હોય એટલે અમે બહાર નીકળીએ છીએ અને કામ માટે બહાર નીકળવું જોઈએ. આવો સમય અમને લાગતું નહોતું કે અમારે જોવો પડશે, પરંતુ હવે એ સમય આવ્યો છે કે અમારે આ પણ જોવું પડે છે કે અમારે પેટ્રોલ ડીઝલનો ઉપયોગ ઓછો કરવો પડશે અને પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરવો પડે. લોકોની અલગ અલગ પ્રતિક્રિયા પ્રધાનમંત્રીની અપીલને લઈને સામે આવી રહી છે. પ્રધાનમંત્રીએ જે સંદેશો આપ્યો છે એ સારો છે સંદેશો, કે જરૂરી છે. જે અન્ય લોકો હોય છે જે મોટા પેટ્રોલ બારે ફરે છે એના માટે બહુ સારું છે વસ્તુ, એ કરવું જોઈએ કે પેટ્રોલ જે તમે બહુ ખરાબ રીતે વાપરો છો એ ના યુઝ કરો. આ ગાડીઓ એટલી વધી ગઈ છે તો કઈથી પેટ્રોલ ઓછું વપરાય. લોકોએ ગાડીનું પ્રમાણ લઈ લીધા એટલે જ આવું થયું. પેટ્રોલના ભાવે વધી ગયા છે. બરાબર છે, બરાબર વાત છે. પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરીએ તો એટલું પેટ્રોલનું ઓછું થઈ જશે. સારી બાબત છે, એમ તો સારી વાત છે, પણ હવે અમાર જેવા હોય યુવા હોય એમને ગાડીની જરૂર હોય, ગમે તે જવું હોય તો ગાડીની જરૂર પડે. અમાર જેવા માટે તો જરૂરી છે કે ગમે ત્યારે પેટ્રોલ હોવું જોઈએ ગાડીમાં. એટલે અમાર જેવા માટે તો પેટ્રોલની જરૂર છે જ. બાકી તો જે બની શકે એ લોકોએ પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરવો જોઈએ. એકચ્યુઅલી પહેલું તો પબ્લિક ટ્રાન્સપોર્ટ એ લોકોએ વધારવી જોઈએ. તમે વડાપ્રધાન સાહેબ શ્રી કહે છે એ પ્રમાણે અમે પબ્લિક ટ્રાન્સપોર્ટ પણ વધારવી જોઈએ. અમુક જગ્યાએ તો બસો પણ નથી આવતી હોતી અને અમે સામાન્ય ધંધાવાળા, અમને બસો ના પોસે, અમે એક્ટિવા લઈને જ અમારે જવું પડે, ટુ વ્હીલર લઈને જ જવું પડે. આવનાર સમયમાં પેટ્રોલ ડીઝલની પણ બહુ તકલીફ ઊભી થઈ શકે. હા, 110% ઊભી થશે ને પેટ્રોલના ભાવ પણ વધારો આવશે, મોંઘવારી પણ વધવાની છે. કારણ કે હોર્મુઝમાંથી એ ખાડીમાંથી એ જહાજો આવવા દેતા નથી, તે માટે. તો ભાઈ તમે તૈયાર છો ગમે તેટલો ભાવ વધારે? ગમે એના સિવાય કોઈ છૂટકો નથી. અમે લોકો, સરકાર અમારી પર વધારશે, અમે પબ્લિક પર વધારીશું. બીજું કોઈ અમે નુકસાનમાં તો જઈએ એવું તો બને જ નહીં. તો એવું નથી લાગતું પણ દેશની માટે જરૂર પડે તો ભલે ચાલતા જતો ચાલતા જવાય પોસિબલ જ નથી ભાઈ, કારણ કે આ જમાનામાં અત્યારે 43 ડિગ્રીમાં કોઈ ચાલતું જાય તો પડી જાય તો કોઈને ઊભું કરવા પણ નથી આવતું. એ માટે વ્હીકલ કાં તો પબ્લિક ટ્રાન્સપોર્ટ વધારો, મેટ્રો કરો, ગમે તે કરો. એના માટે બકુલભાઈ ગોસ્વામી. અત્યારે જેટલું આપણે જે કામ હોય એ કામ પૂરતું જ વાપરવાનું અને જેટલું કામ હોય એટલું જ બહાર નીકળવાનું. એ તો વધારે ફાલતુમાં આપણે વાપરવાનું નહીં. બસનો બી ઉપયોગ કરો અને નજીકમાં આપણે થોડું દૂર આપણે લાવવા વસ્તુ લેવા જવું હોય તો ગાડી લઈને શું કામ જઈએ, થોડા ચાલતા બી જઈએ તો બી એ સારું રહે. પેટ્રોલની બચત થાય અને બધી વાત આપણે સારું રહે. તમે તમારી જિંદગીમાં આવા દિવસો કાઢ્યા છે. હા, તૈયાર જ છો? તૈયાર. તો પબ્લિક શાક લેવા માટે બી અમારે શાક લેવા જવું તો કડક ચાલતા જવાનું. એમાં શું છે, આનો ઉપયોગ ઓછો કરજો, આનો એટલું બચત થશે. તમે પેટ્રોલ પણ નથી મળી રહ્યું કેટલી જગ્યાએ? હા, તો શું કહે છો? પેટ્રોલ બી નથી મળી રહ્યું? નથી મળતું ને, લાઈનો બી લાગે છે. અને આપણે જેટલું આપણે સંભાળીને વાપરીશું એટલું સારું છે, આપણા માટે સારું છે. શું નામ આપનું? અમરસિંહ.